जय श्री कृष्ण विद्यार्थी मित्रों। साइंस में पाठ बीजो एसिड बेज અને ક્ષાર આ મારો બીજો વિડિયો લેક્ચર છે। પહેલા વિડિયો લેક્ચરમાં આપણે એસિડ અને બેઝના કેટલાક સામાન્ય ગુણધર્મો શીખ્યા। ત્યાર પછી સૂચક એટલે શું અને કેટલાક કુદરતી સૂચકો અને કૃત્રિમ સૂચક વિશે આપણે શીખ્યા। ત્યારબાદ આપણે જે એસિડ અને બેઝ ના જે રાસાયણિક ગુણધર્મોની ઓળખ આપણે મેળવી। આજે આપણે એ જે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની વધારે ઓળખ મેળવીશું। એટલે કે એસિડ અને બેઝના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો હોય છે। એમાં પહેલા વિડિયો લેક્ચરમાં આપણે કેટલાક સામાન્ય એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોમાં કેટલાક અલગ અલગ પ્રકારના એસિડ અને બેઝ કે જે લિટમસ દ્રાવણ લાલ અને ભૂરા લિટમસ દ્રાવણ સાથે અને આપણા ફિનોપ્થેલિન મિથાઇલ ઓરેન્જ મિથિલિન બ્લુ આવા અલગ અલગ ફિનોપ્થેલિન સાથે કેવી પ્રક્રિયા કરે છે એ પણ આપણે શીખ્યા। ત્યાર પછી આપણે આજે જે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની આગળ બીજા જે ગુણધર્મો છે એના વિશે શીખીશું। વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે મેં પહેલા પણ કીધું કે કેમિસ્ટ્રીના પાઠમાં જે રાસાયણિક સૂત્રો આવતા હોય છે, રાસાયણિક સમીકરણ આવતા હોય છે, અણુ સૂત્રો આવતા હોય છે, તો આ ખાસ લખીને તૈયાર કરો જેથી કરીને આપણને આ જે પાઠોમાં છે કે કોઈ તકલીફ ના પડે અને જે સૂત્રો છે રાસાયણિક અણુસૂત્રો છે રાસાયણિક સમીકરણ છે ખાસ લખીને તૈયાર કરવાના છે। તો આજે આપણે આગળ જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો કે જે આપણે કેટલાક સામાન્ય જે પરિચય મેળવ્યો આજે આપણે આગળ શીખીશું કે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ। પહેલા વિડિયો લેક્ચરમાં આપણે સમજાવ્યું કે અલગ અલગ પ્રકારના એસિડ અને અલગ અલગ પ્રકારના બેઝ કે જેની લાલ લિટમસ દ્રાવણ, ભૂરું લિટમસ દ્રાવણ અને ફિનોપ્થેલિન દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થાય છે। ત્યાર પછી એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા। તો આપણે સમજાવ્યું કે એસિડ અને બેઝ તમને ચોપડીમાં આકૃતિ 2.1 એટલે કે પ્રવૃત્તિ 2.3 અને પ્રવૃત્તિ 2.3 માં આકૃતિ 2.1 આપી છે કે જેમાં તમે એસિડ અને બેઝ ની અલગ અલગ ધાતુ સાથેમાં જે આકૃતિ 2.1 આપી છે એમાં ધાતુ તરીકે આપણે ઝિંક ધાતુ, આ ઝિંક ધાતુ દાણાદાર ઝિંક ધાતુના ટુકડા લીધા છે અને એમાં આપણે એસિડ તરીકે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ દાણાદાર ઝિંકમાં આપણે ઉપર નાખવામાં આવે છે। તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણે શીખી ગયા કે જ્યારે ઝિંક ધાતુમાં હું હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નાખું તો ઝિંક ક્લોરાઇડ ZnCl2 અને તે પ્રક્રિયા દરમિયાન H2O ઉત્પન્ન થાય છે। તમને દેખાય આકૃતિ ચોપડીમાં આકૃતિ 2.1 એમાં સાબુનું દ્રાવણ છે અને એ સાબુના દ્રાવણમાં હાઇડ્રોજનથી ભરેલા સાબુના પરપોટા દેખાય છે અને પછી હાઇડ્રોજન એક દહનશીલ વાયુ છે અને ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થાય છે। એનો અર્થ કે જ્યારે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે તો એસિડમાં HCl ઝિંક ધાતુ જોડે પ્રક્રિયા કરે તો ZnCl2 એટલે કે ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે। એવી રીતે ઝિંક ધાતુ હું H2SO4 કે મંદ સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે તો ઝિંક સલ્ફેટ નામનો ક્ષાર બને છે અને તે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। એટલે મુદ્દો એવો છે કે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે તો એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે જે આપણે પહેલા વિડિયો લેક્ચરમાં સમજાવ્યું। એવી રીતે બેઝ પણ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ એ પણ ઝિંક ધાતુ જોડે પ્રક્રિયા કરે તો સોડિયમ ઝિંકેટ એટલે કે Na2ZnO2 સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। એટલે કે એસિડ અને બેઝ આ એસિડ અને બેઝ એ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરતા હોય છે ત્યારે કહી શકાય કે તેને અનુરૂપ ક્ષાર અને શું બનાવે છે આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। પણ બધા એસિડ એટલે કે અલગ અલગ પ્રકારના એસિડ હોય છે જેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ, તો એ રીતે સાંદ્ર હોય છે, મંદ હોય છે, એ રીતે પ્રબળ એસિડ હોય છે, નિર્બળ એસિડ હોય છે, પ્રબળ બેઝ હોય છે, નિર્બળ બેઝ હોય છે કે જેની અલગ અલગ ધાતુ સાથેની પ્રક્રિયા અલગ અલગ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું છે। ત્યાર પછી બીજી આગળ આપણે શીખીશું આજે કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો કેવી રીતે પ્રક્રિયા કરે છે। તમને ચોપડીમાં જે પ્રવૃત્તિ 2.5 આપી છે અને પ્રવૃત્તિ 2.5 માં આકૃતિ 2.2 છે। પ્રવૃત્તિ 2.5 છે કે બે કસ કરી લેવાની છે
અને જેમાં આપણે A અને B ના આપવાનું છે. કસ નળી A માં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ એટલે કે આજે Na2CO3 સૂત્ર છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા, અને બીજી કસ નળી માં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એ બંનેમાંથી ગમે તે લેવાનું છે. એક કસ નળીમાં આપણે એ સોડિયમ કાર્બોનેટ અને બીજી કસ નળીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે કહી શકાય કે NaHCO3 નું સૂત્ર છે, જેને આપણે ખાવાનો સોડા કહીએ છીએ. અને ત્યારબાદ બંને કસ નળીમાં આશરે 2 ml એ મંદ HCl નું દ્રાવણ મેળવવાનું છે. ત્યારબાદ શું રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણે જોઈએ. તમને ચોપડીમાં જે આકૃતિ 2.2 આપી છે અને એ પ્રયોગ તરીકે તમને પ્રવૃત્તિ આપી છે, પણ રાસાયણિક સમીકરણ પૂછાય છે. તો પ્રક્રિયા એવી છે કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું બને? તો કોઈ પણ ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એ એસિડ જોડે પ્રક્રિયા કરે તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન કરે છે. આ એની મેઇન પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન આપવાનું છે. જેમ કે આપણે આગળ શીખી ગયા કે એસિડ અથવા બેઝ, કે ભાઈ એસિડ અને બેઝ અથવા એસિડ અથવા બેઝ કે જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેને ક્ષાર અને હાઇડ્રોજન ઉત્પન્ન કરે. અહીં આગળ છે કે ભાઈ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ ની એસિડ જોડે પ્રક્રિયા થાય તો શું બને? ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ઉદાહરણ તરીકે જે ચોપડીમાં આકૃતિ આપી છે પ્રમાણે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, જેને આપણે કહીએ છીએ ધાતુનો કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ Na2CO3, કે જેની હું HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે પ્રક્રિયા કરું તો મને ક્ષાર તરીકે NaCl CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પણ ધાતુના કાર્બોનેટ, એમાં સોડિયમ કાર્બોનેટ જેને આપણે કહીએ છીએ ધોવાનો સોડા, એ રીતે NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ પણ ધાતુનો કાર્બન જેનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય છે, ખાવાનો સોડા, કે જેની પણ મંદ એસિડ જોડે પ્રક્રિયા કરું તો ક્ષાર બને છે NaCl સોડિયમ ક્લોરાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. વિદ્યાર્થી મિત્રો, સમીકરણ લખ્યા એટલે સંતુલિત કરવું પડે છે. પહેલું સમીકરણ આપણે સંતુલિત કરવું પડે. અહીંયા આપણે Na2 એટલે કે સોડિયમના બે પરમાણુ છે, અગર એક જ પરમાણુ છે આપણે બે લખીશું તો સોડિયમના બે પરમાણુ થઈ જશે, એટલે Cl બે થાય, અહીં બે લખવાથી Cl પણ બે થઈ જશે. સમીકરણ સંતુલિત કરવું પડે. બીજું સમીકરણ આપણું સંતુલિત છે. તો આ હતી આપણી જે રાસાયણિક પ્રક્રિયા કરી સોડિયમ જે ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે ધાતુના કાર્બોનેટ તરીકે સોડિયમ કાર્બોનેટ અને કહી શકાય કે ભાઈ આ જે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની આપણે મંદ એસિડ પ્રક્રિયા કરીશું તેને ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, તમને જે આકૃતિ 2.2 બતાવી છે કે જ્યારે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે બતાવ્યું છે કે ભાઈ દરેક કસ નળીમાં ઉદ્ભવતો જે વાયુ છે, કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કે જ્યારે કોઈ પણ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે એસિડ વડે પ્રક્રિયા થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, અને જે ઉત્પન્ન થતો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ચૂનાનું પાણી શીખી ગયા, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ, લાઇમ વોટર કહેવાય, અલગ અલગ નામ છે, લાઇમ વોટર, ચૂનાનું પાણી અથવા રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરીશું તો એના જુદા જુદા અવલોકન આવે છે. એ અવલોકન શું આવે એ આપણે જોઈએ. તો સોડિયમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ચૂનાનું નીતરેલું પાણી લાઇમ વોટર કહીએ છીએ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં હું થોડા સમય માટે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરું, જે ઉત્પન્ન થતો વાયુ છે CO2 હું એમાંથી પસાર કરું, જે આપણે આકૃતિ ચોપડીમાં તમને 2.2 બતાવ્યું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ છે એમાંથી આપણે થોડા સમય માટે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશું તો પાણીમાં અદ્રાવ્ય એવો ચૂનાનો પથ્થર, જેને આપણે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, પાણીમાં અદ્રાવ્ય એવો કેલ્શિયમ કાર્બોનેટ બને છે, અને કહી શકાય કે પાણી એટલે કે H2O માં આ ચૂનાનો પથ્થર એટલે એને આપણે કેલ્શિયમ કાર્બોનેટ એનું આરસપાડ પણ કહેવાય છે, અલગ અલગ નામ છે, આરસપાડ, લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, અને રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. જે પાણીમાં દ્રાવ્ય એવો કેલ્શિયમ કાર્બોનેટ બને છે, તેના કારણે દ્રાવણ એ દૂધિયું બને છે. આ ક્યારે? કે જ્યારે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું જે પાણી છે એમાં થોડા સમય માટે, ખાસ ધ્યાન આપો, થોડા સમય માટે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશ તો પાણીમાં અદ્રાવ્ય એવો આ ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ બને છે, અને પાણી એ દૂધિયું બને છે. અને ત્યાર પછી એ જે દૂધિયું પાણી બન્યું એમાં હું વધારે સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરું. સમજો ખાસ કે જે CaCO3 નું પાણીમાં જે દ્રાવણ બને છે એમાં વધારે સુધી
વધારે સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશ તો મને પાણીમાં દ્રાવ્ય એવો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનું સૂત્ર છે CaSCO3 ટ્વાઇસ પાણીમાં દ્રાવ્ય એવો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે અને પરિણામે જે દુધિયો રંગ હોય છે એ દુધિયો રંગ શું છે દૂર થાય છે તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ તમને પૂછાય છે કે ભઈ કેલ્શિયમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી CaOH ટ્વાઇસ જેમાં થોડા સમય સુધી આપણે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશું તો અદ્રાવ્ય એવો ચૂનાનો પથ્થર બનશે અને ત્યાર પછી જે ચૂનાનો પથ્થર છે જેમાં આપણે વધારે સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશું તો પાણીમાં દ્રાવ્યો આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે અને જે દુધિયો રંગ શું થાય છે દૂર થાય છે તો આવી તમને ચોપડીમાં જે પ્રવૃત્તિ બતાવી છે ચોપડીમાં આકૃતિ પણ 2.2 છે એના પરથી આપણે આ પ્રક્રિયાઓ કહી શકાય છે ત્યાર પછી આપણે કહી શકાય કે ભઈ આ જે ચૂનાનો પથ્થર એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એને અલગ અલગ નામથી ઓળખાય ચૂનાનો પથ્થર ચાક આરસ્પાળ કે જેના કેલ્શિયમ કાર્બોનેટના શું છે વિવિધ રૂપો છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે આપણે કુદરતમાંથી આ કહી શકાય કે ભઈ અલગ અલગ સ્વરૂપે મળી આવે છે જેને આપણે આરસ્પાળ કહીએ છીએ લાઇમસ્ટોન કહીએ છીએ ચાક કહીએ છીએ એવા અલગ અલગ સ્વરૂપે મળી આવે છે ત્યાર બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે કે ભઈ Na2CO3 જેને આપણે કહીએ સોડિયમ કાર્બોનેટ તો આ સોડિયમ કાર્બોનેટ નું પણ જે પાણીમાં બનાવેલા દ્રાવમાં હું વધારે સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીશ તો મને પાણીમાં દ્રાવ્ય એવો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ NaSCO3 પ્રાપ્ત થાય છે આ પણ સમીકરણ તમારે બેલેન્સ કરવું પડે છે અહીંયા આગળ આપણે Na2 એટલે સોડિયમ ને બે પ્રમાણો છે એની આગળ એક જ છે એટલે બે લખીશું એટલે સમીકરણ સંતુલિત થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 માં શીખી ગયા પ્રમાણે સમીકરણ લખ્યા પછી સંતુલિત કરવું પડે દરેક સમીકરણની નીચેની ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ એટલે કે ભઈ જો પ્રવાહી હોય તો L લખવાનું જલીય દ્રાવણ હોય તો EQ લખવાનું સોલિડ હોય તો S લખવાનું અને વાયુ હોય તો G આ ખાસ લખવાનું છે તો આવા જે પ્રવૃત્તિ આપી 2.5 છે અને આકૃતિ 2.2 છે એના બધા રાસાયણિક સમીકરણો છે તો મેઇન મુદ્દો એ છે કે કોઈ પણ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે હું એસિડ વડે પ્રક્રિયા કરું તો મને શું બને છે ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ એના રાસાયણિક ગુણધર્મ છે ત્યાર પછી આગળ જઈએ તો એસિડ અને બેઝ એ એકબીજાથી પ્રક્રિયા કરતા હોય છે તો એસિડ અને બેઝની એકબીજા પ્રક્રિયા થાય તો શું થાય તો એ માટે પણ તમને ચોપડીમાં એક પ્રવૃત્તિ 2.6 આપી છે કે એસિડ અને બેઝ એમાં એક કસ્ટડીમાં આશરે 2 ml મંદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લો અને ફિનોપ્થેલિનના 2-3 ટીપા ઉમેરો તો જ્યારે આપણે મંદ એટલે કે 2 ml NaOH આ NaOH શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ નું દ્રાવણ છે અને જેમાં આપણે ફિનોપ્થેલિન દ્રાવણને 2-3 ટીપાઓ નાખીશ તો એ દ્રાવણનો રંગ કેવો થશે તો ગુલાબી કારણ કે બેઝ છે એટલે ફિનોપ્થેલિન દ્રાવણને 2-3 ટીપા નાખવાથી ગુલાબી રંગ થશે અને ત્યારબાદ એમાં હું ધીમે ધીમે જ્યારે મંદ HCl નું દ્રાવણ ઉમેરતો જઈશ તો એ જે ગુલાબી રંગ શું છે દૂર થશે એટલે કે રંગમાં શું થયું પરિવર્તન થયું તો રંગમાં જે પરિવર્તન થાય છે એને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે એટલે કે ભઈ રંગ બદલાય જ્યારે તમે એસિડ ઉમેરશો બેઝમાં એસિડ ઉમેરશો તો રંગ બદલાય છે એટલે રંગહીન થાય છે એ ગુલાબી રંગ દૂર થશે અને એવું કહી શકાય કે આ એસિડ દ્વારા બેઝની અસર નાબૂદ થાય છે અને પરિણામે એ એસિડ દ્વારા બેઝની અસર નાબૂદ થાય તો આવી જે પ્રક્રિયાઓને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે એટલે કે ભઈ એસિડ અને બેઝ જ્યારે એકબીજા જોડે પ્રક્રિયા કરે તો શું બનાવે ક્ષાર અને પાણી તો આ પ્રક્રિયાને શું કહેવાય છે તટસ્થીકરણ પ્રક્રિયા તો અગત્યનો સવાલ છે કે ભઈ એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું બને ક્ષાર અને પાણી બને એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને શું કહેવાય તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે એટલે જે આપણે પ્રવૃત્તિ તમને 2.6 ચોપડી બતાવી છે એ પ્રવૃત્તિ 2.6 પરથી કહી શકાય કે ભઈ એસિડ દ્વારા બેઝની અસર નાબૂદ થાય છે એટલે જે કહી શકાય કે ભઈ જે ગુલાબી રંગ જ્યારે આપણે NaOH માં ફિનોપ્થેલિન દ્રાવણના 2-3 ટીપા ઉમેર્યા તો ગુલાબી રંગ થયો અને ત્યારે ધીમે ધીમે આપણે મંદ HCl ઉમેરતા જઈશું તો ગુલાબી રંગ દૂર થાય છે એટલે કે રંગ પરિવર્તન થાય છે અને પછી અમે આવી જે પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ કહીએ છીએ તો ફરી એકવાર કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ જે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય માટે કહી શકાય કે એસિડ વત્તા બેઝ તો શું બને ક્ષાર અને પાણી ઉદાહરણ તરીકે એસિડ માં HCl મંદ HCl જેની બેઝ છે NaOH
તો પ્રક્રિયા કયો ક્ષાર બનશે NaCl સોડિયમ ક્લોરાઇડ અને પાણી બનશે. એ રીતે એસિડ છે H2SO4 ની પ્રક્રિયામાં બેઝ છે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો ક્ષાર કયો બનશે K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ પ્લસ પાણી. અને જે સમીકરણ છે અહીં K ના બે પરમાણુ છે અહીં એક જ પરમાણુ છે એટલે બે લખવા પડશે એટલે સમીકરણ શું થશે સંતુલિત. એ પણ આગળ પણ હાઇડ્રોજનના 2 અને 2 4 એટલે આગળ 2 છે એટલે 2 લખવાથી સમીકરણ સંતુલિત થશે. વિદ્યાર્થી મિત્રો સમીકરણ લખ્યા એટલે સંતુલિત ખાસ કરવાનું છે. તો આ રીતે અલગ અલગ કેવી એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય છે. આ પાઠમાં અગત્યનું છે કે અલગ અલગ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પણ બીજા રાસાયણિક ગુણધર્મો છે એમાં આપણે પ્રવૃત્તિ 2.7 આવે છે એ આગળ જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ કે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. આપણે ચોપડીમાં પ્રવૃત્તિ 2.7 આપી છે કે એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ આ કોપર ઓક્સાઇડ લેવાનું છે તેમજ તેને હલાવતા રહી ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. તો દ્રાવણનો રંગ નોંધવાનું છે અને કોપર ઓક્સાઇડનું શું થાય છે. તો એનો કે જ્યારે આપણે એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લઈએ કોપર ઓક્સાઇડ એટલે આપણે CO કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો કોપર ઓક્સાઇડ કે જે કહી શકાય કે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. તો કોઈ પણ ધાતુ ઓક્સાઇડ હોય છે કે જ્યારે એસિડ જોડે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બનાવે છે. એટલે કે આપણું એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોમાં કહી શકાય કે કોઈ પણ ધાત્વિય ઓક્સાઇડ એટલે કે CO આ ધાત્વિય ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ કે જેની હું HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ જોડે પ્રક્રિયા કરીશ તો મને ક્ષાર તરીકે કોપર ક્લોરાઇડ CuCl2 અને પાણી આ જે કોપર ક્લોરાઇડ છે એ કહી શકાય કે વિદ્યાર્થી મિત્રો કે જે વાદળી લીલા રંગનું દ્રાવણ બને છે. જ્યારે તમે આ જે કોપર ઓક્સાઇડ જે કાળા રંગનો હોય છે અને એ જે કોપર ઓક્સાઇડ કે જેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીશ તો મને કોપર ક્લોરાઇડ નામનું જે દ્રાવણ બને છે જે વાદળી લીલા રંગનું હોય છે અને પાણીમાં એ દ્રાવણ બને છે કોપર ક્લોરાઇડ CuCl2 એટલે કે દ્રાવણનો રંગ બદલાય છે એટલે કે દ્રાવણનો રંગ બદલાય છે જે વાદળી લીલા રંગનું બને છે. એનો અર્થ એ થયો કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે અને પરિણામે પ્રક્રિયામાં જે કોપર ક્લોરાઇડ CuCl2 એટલે કે કોપર ઓક્સાઇડ એ ઓગળી જઈ અને કોપર ક્લોરાઇડ બને છે અને કોપર ક્લોરાઇડ બનવાથી એનો રંગ બદલાય છે. રંગ બદલાય એટલે કે વાદળી લીલા રંગનું બને છે એટલે કે કોપર ક્લોરાઇડ બનવાના કારણે તેનો રંગ વાદળી અને લીલો બને છે. આ રીતે પ્રક્રિયા અગત્યની છે કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડ એ જ્યારે એસિડ જોડે પ્રક્રિયા કરશે ત્યારે શું બનાવશે ક્ષાર અને પાણી પરિણામે રંગ બદલાય છે રંગ પરિવર્તન થાય છે. કોપર ઓક્સાઇડ એ કાળા રંગનો પદાર્થ છે અને જેમાં આપણે મંદ HCl નાખીશું તો આપણે કોપર ક્લોરાઇડ નામનું એક ક્ષાર બને છે અને પરિણામે રંગ બદલાય છે વાદળી લીલા રંગનું દ્રાવણ બને છે અને પાણીમાં કહી શકાય કે દ્રાવણ બને છે એટલે કે રંગ બદલાય છે. તો આ રીતે ધાત્વિય ઓક્સાઇડ ની પાણી સાથે એટલે કે ધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથે તો ધાત્વિય ઓક્સાઇડની એસિડ વડે પ્રક્રિયા કરવાથી શું બને ક્ષાર અને પાણી બને છે. એના પર આધારિત બીજા સવાલો છે કે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે. ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે ઉદાહરણ આપો. બેઝિક ઓક્સાઇડ બે પ્રકારના ઓક્સાઇડ બેઝિક અને એસિડિક એમ બે પ્રકારના ઓક્સાઇડ હોય બેઝિક ઓક્સાઇડ અને એસિડિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય કારણ કે બેઝિક છે એટલે કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો બેઝિક ઓક્સાઇડ છે એટલે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. અને ધાત્વિય ઓક્સાઇડ એટલે દરેક જે ધાતુના ઓક્સાઇડ હોય છે જેને ધાત્વિય ઓક્સાઇડ કહેવાય તો ધાત્વિય ઓક્સાઇડ એ હંમેશા બેઝિક ઓક્સાઇડ હોય છે. એટલે ધાતુના જે પણ ઓક્સાઇડ હોય એ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે બેઝ બનાવે છે. એટલે હંમેશા ધ્યાન આપવાનું કે જે તે ધાત્વિય ઓક્સાઇડ હોય છે એ હંમેશા બેઝિક ઓક્સાઇડ જ હોય અને બેઝિક ઓક્સાઇડ હોય કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે. ઉદાહરણ તરીકે Na2 આ એક ઓક્સાઇડ છે જે ધાત્વિય ઓક્સાઇડ નામ છે સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરે તો બેઝ બનાવે છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સમીકરણ વિદ્યાર્થી મિત્રો સમીકરણ સંતુલિત કરવું પડે. અહીં આના બે ત્રણ છે અહીં એક જ છે એટલે બે લાખ સમીકરણ સંતુલિત થઈ જાય. એટલે બીજો ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ MgO એને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ એ પણ ધાત્વિય ઓક્સાઇડ છે એ પણ પાણી સાથે પ્રક્રિયા કરે તો MgOH એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ બનાવે છે. એટલે મુદ્દો અગત્યનો છે કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે તે
તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે કહી શકાય કે આ બધા અલગ અલગ પ્રકારના રાસાયણિક સમીકરણ આપણે કહી શકાય. આમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. ખાસ ધ્યાન રાખો, જે પણ ધાત્વિય ઓક્સાઇડ હોય, ધાતુના ઓક્સાઇડ હોય, એ ધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે શું હોય છે? બેઝિક હોય. વિદ્યાર્થી મિત્રો, એક એક માર્કના સવાલ અગત્યનું છે કે ધાત્વિય ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય છે. અલગ અલગ ઉદાહરણ છે Na2O સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ, આ બધા અલગ અલગ ધાત્વિય ઓક્સાઇડ છે. એ રીતે એસિડિક ઓક્સાઇડ કોને કહે? નવો સવાલ છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે? અધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? જેમાં આપણે ધાત્વિય ઓક્સાઇડ છે અધાત્વિય ઓક્સાઇડ હોય તો વ્યાખ્યા કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવતા હોય, જેમાં આપણે આગળ કહ્યું કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે બેઝિક ઓક્સાઇડ કહેવાય. એ જે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. અને હંમેશા અધાત્વિય ઓક્સાઇડ એટલે કે અધાતુના ઓક્સાઇડ, આગળ આપણે ધાતુના ઓક્સાઇડ હતું, હવે અધાત્વિય એટલે અધાતુના ઓક્સાઇડ એ હંમેશા એસિડિક ઓક્સાઇડ છે. તો પેલા કરતા ઊંધું હોય. ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ હોય, જ્યારે અધાત્વિય ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? એસિડ બનાવે. એટલે વિદ્યાર્થી મિત્રો સમજીને કરવાનું છે કે જે ધાત્વિય ઓક્સાઇડ હોય તો ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે, જે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે, જ્યારે અધાત્વિય ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ હોય છે, જે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે. ઉદાહરણ તરીકે SO2 જે અધાતુનો ઓક્સાઇડ છે, જેને આપણે સલ્ફર ડાયોક્સાઇડ કહીએ છીએ, SO2 અધાતુનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડ બનાવે છે H2SO3 ને આપણે સલ્ફ્યુરસ એસિડ કહેવાય છે. એટલે અધાતુનો ઓક્સાઇડ તરીકે SO2 જે સલ્ફર ડાયોક્સાઇડ એ પાણી વડે પ્રક્રિયા કરે તો H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. એ રીતે CaOH જે આપણે સ્કી ચૂનાનું પાણી અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, તો CaCO3 સ્કી ગયા કેલ્શિયમ કાર્બોનેટ અને આપણે કહી શકાય પાણીમાં અદ્રાવ્ય આ કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ બને, જેને કારણે દ્રાવણ દુધિયા રંગનું બને છે. તો આ રીતે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. જેમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, એ રીતે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. ઉદાહરણ તરીકે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ આ બધા અધાત્વિય ઓક્સાઇડ છે કે જેઓ કહી શકાય કે પાણી સાથે પ્રક્રિયા કરીને અલગ અલગ એસિડ બનાવતા હોય. તો આ પણ બંને સવાલ ભેગા કરીને 4 માર્કનો સવાલ બને છે કે ધાત્વિય ઓક્સાઇડ ની એસિડ સાથે પ્રક્રિયા સમજાવો અને એમાં બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય અને એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય ઉદાહરણ સાથે લખો. તો આ મિત્રો અગત્યનો ટોપિક છે કે ધાત્વિય ઓક્સાઇડ, ખાસ અગત્યનો ટોપિક છે કે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. તો મુદ્દો ફરી એકવાર કે ધાતુનો ઓક્સાઇડ એ એસિડ વડે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બનાવે, એના આધારે આ બેઝિક ઓક્સાઇડ અને એસિડિક ઓક્સાઇડ વ્યાખ્યા આવતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને કેટલાક ચોપડીમાં પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો આપણે જવાબ જોઈએ કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. સવાલ એવો છે કે શા માટે, ચોપડીમાં પ્રશ્નો આપેલા છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. તો આપણે શીખી ગયા કે ભાઈ દહીં અને ખાટા પદાર્થમાં શું હોય છે? એસિડ હોય છે, અને જ્યારે આ એસિડ એ આપણા પિત્તળ અને તાંબાના વાસણ જોડે રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે, જે આપણા માનવ શરીર માટે હાનિકારક હોય છે, અને માટે જ દહીં અને ખાટા પદાર્થોને આપણે પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. ત્યાર બીજો એક સવાલ છે કે સવાલ બીજો છે કે સામે રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કોઈ વાયુ મુક્ત થાય. તો આગળ આપણે આવી ગયું ઉદાહરણ દ્વારા સમજાવો ને આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો. તો આપણે શીખી કે કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, ખાસ કરીને સક્રિય ધાતુ, જે સક્રિય ધાતુ હોય છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉદાહરણ તરીકે આપણે શીખી કે સક્રિય ધાતુ ઝિંક છે, એ ઝિંક ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ જોડે પ્રક્રિયા કરશે તો ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ શું કરશે? મુક્ત કરે. એટલે જે સક્રિય ધાતુ હોય છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હવે એની કસોટી કેવી રીતે ખબર પડે? તો કે ઉદાહરણ તરીકે સમજાવો આ વાયુની હાજરીની કસોટી કેવી રીતે કરશો. તો કસોટી કરવા માટે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ત્યાં આગળ આપણે સળગતી કોઈ દિવાસળી કે મીણબત્તી રાખીએ તો એ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. એના પરથી કહી શકાય કે આ હાઇડ્રોજન વાયુ દહનશીલ વાયુ છે કે જે આપણે આ રીતે કસોટી દ્વારા ઓળખી શકાય. જે પણ વાયુ એટલે કે ખાસ કરીને જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તે આપણે સળગતી દિવાસળી રાખીશું તો તે વાયુ
ધડાકા ભેર સળગી જાય છે। તો એ ત્રીજો સવાલ છે કે ધાતુનું એક સંયોજન A મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે। જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતુલિત રાસાયણિક સમીકરણ કહો। કેલ્શિયમ ક્લોરાઇડ જે ઉત્પન્ન થતો સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ છે એનો એ થયો કે ધાતુનું એક સંયોજન A તરીકે આપણે શું લેવું પડે તો A તરીકે આપણે કેલ્શિયમ કાર્બોનેટ લેવું પડે CaCO3 કેમ કારણ કે જે CaCO3 છે એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જોડે પ્રક્રિયા કે તમે ટોપિક લખ્યું છે કે ભઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જોડે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થવા સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે। તો એ ઓલવી નાખે એટલે કે કયો ઉત્પન્ન થતો હોય મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ કી ગયા એ કાર્બન ડાયોક્સાઇડ કે જે આગ ઓલવવા માટે ઉપયોગી છે માટે જે મીણબત્તીને ઓલવી નાખે તો એનો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને કેલ્શિયમ ક્લોરાઇડ કે CaCl2 પ્લસ પાણી કે H2 તો એનું જે રાસાયણિક સમીકરણ છે એ આ રીતે આવશે કે ભઈ ઉત્પન્ન થતું સંયોજન આપણું પહેલું A છે CaCO3 લેવું પડે કેલ્શિયમ કાર્બોનેટ ની આપણે HCl જોડે પ્રક્રિયા કરીશું તો CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ત્યાં પેલે સમીકરણ સંતુલિત આપણે Cl ના બે પ્રમાણ છે ત્યાં આગળ આપણે 1 છે તો 2 લખીને સમીકરણ શું થશે સંતુલિત। આવા પ્રશ્નો પણ તમે પૂછી શકે છે। વિદ્યાર્થી મિત્રો આવા અલગ અલગ આપણા પ્રશ્નો આપેલા છે। ત્યાર પછી જે એસિડ અને બેઝમાં શું સમાનતા છે તો વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઝમાં સમાનતા એ માટે પણ એક રાસાયણિક ગુણધર્મ છે એ તમને ચોપડીમાં આકૃતિ 2.3 આપી છે કે જેમાં એસિડનું પાણીમાં દ્વારા વિદ્યુતનું વહન તમને અલગ અલગ પ્રકારના આપણે દ્રાવણ કે જેમાં ગ્લુકોઝ છે જે પ્રવૃત્તિ 2.8 છે ગ્લુકોઝ છે હાઇડ્રોજન છે હાઇડ્રોક્લોરિક એસિડ છે સલ્ફ્યુરિક એસિડ વગેરેનું દ્રાવણ લેવાનું છે અને એ જે ગ્લુકોઝ આલ્કોહોલ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લઈએ અને ત્યાર પછી આકૃતિ 2.3 પ્રમાણે આપણે એમાં 6 વોલ્ટ વિસ્કોસ નો જે વિસ્કોસ લગાડી અને વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી બલ્બ પ્રકાશિત થાય અને બલ્બ પ્રકાશિત ન થાય તો જેમાં બલ્બ પ્રકાશિત થાય એનો કે જો એસિડ હશે તો એસિડમાં H+ આયન ઉત્પન્ન થાય છે અને બેઝ હોય તેમાં OH- આયન ઉત્પન્ન થાય છે અને પરિણામે કહી શકાય કે ભઈ હાઇડ્રોક્લોરિક એસિડ HCl માં H+ હોય સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO માં H+ હોય એવી રીતે બેઝમાં અલગ અલગ પ્રકારની બેઝ હોય છે એમાં પણ OH- આયન ઉત્પન્ન થાય છે તો એસિડમાં H+ આયન અને બેઝમાં OH- આયન ઉત્પન્ન થાય અને આયનોને કારણે એ જે બલ્બ છે પ્રકાશિત થાય છે જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ જેવા દ્રાવણમાં એ બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે એમાં આયનો ઉત્પન્ન થતા નથી। તો વિદ્યાર્થી મિત્રો તમને ચોપડીમાં જે પ્રવૃત્તિ 2.8 આપી છે અને આકૃતિ 2.3 આપી છે એના પરથી કહી શકાય કે ભઈ એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે અને જ્યારે બલ્બ પ્રકાશિત થાય છે એના પરથી કહી શકાય કે ભઈ એમાં આયન હશે તો એસિડમાં કયો આયન હશે H+ આયન અને H+ આયનને કારણે બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી એનો અર્થ કે એમાં H+ કે OH- આયન ઉત્પન્ન થતા નથી। આમ બલ્બનું પ્રકાશિત થવું એ સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે કારણ કે બલ્બ પ્રકાશિત થતો હોય એનો અર્થ એ તો કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પ્રકાશિત થઈ રહ્યો છે અને એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે। આગળનો મુદ્દો છે કે એસિડિક દ્રાવણ હોય ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડ હોય હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો આ બધા એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન એ કોના દ્વારા થાય છે તો આયનો દ્વારા થાય છે। એ આયન કયો હોય H+ જ્યારે બેઝ હોય તેમાં OH- આયન હોય છે જેમ કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ માં OH- હોય એ રીતે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેમાં OH- હોય છે તો બેઝમાં OH- આયન હોય અને એસિડમાં H+ આયન હોય તો આ આયનો દ્વારા જ આ બલ્બ જે પ્રકાશિત થાય છે એનો અર્થ કે કહી શકાય કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો ટોપિક છે કે એસિડમાં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે Cl- હોય છે એ રીતે HNO3 માં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે NO3- એ રીતે H2SO4 માં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે SO4-2 એ રીતે CH3COOH માં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે CH3COO- તરીકે હોય છે। વળી એસિડમાં હાજર ધન આયન H+ જે સૂચવે છે કે એસિડ તેના દ્રાવણોમાં H+ ઉત્પન્ન કરે છે જે તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે।
તો આ ખાસ અગત્યનો ટોપિક છે કે વિદ્યાર્થી મિત્રો એસિડમાં ધન આયન તરીકે H+ હોય છે, જે સૂચવે છે કે એસિડ તેના દ્રાવણોમાં H+ ઉત્પન્ન કરે છે, જે તેના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. તો ત્યારબાદ હવે બેઝના ગુણધર્મો શું છે તે વિદ્યાર્થી આપણે આગળ જોઈશું. તો આ પાઠમાં આ બધા ટોપિકો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના છે. એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો ખાસ ચોપડીમાં તમે ધ્યાનથી એને રીડ કરો, ધ્યાનથી વાંચો, તો તમને ચોપડીમાં પણ આ ખૂબ જ સારી રીતે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો ચોપડી આપણી બુક છે એ ખાસ વાંચવાનું રાખો. એના જે રાસાયણિક સમીકરણો છે લખીને તૈયાર કરો. આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં ખૂબ જ સારી રીતે સમજ પડી હશે અને ચોપડી એટલે કે બુક ખાસ રીડ કરો. અને વિદ્યાર્થી મિત્રો મેં કીધું એ પ્રમાણે કે રાસાયણિક સમીકરણો લખીને તૈયાર કરો. આ વિડિયો લેક્ચરને ખાસ કરીને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.